આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। સંસારમાં ગૃહસ્થની થતી દશા એ કારણપણા માટે આ ગૃહસ્થાશ્રમ જે તે કામ માત્રનો કરંડિયો કહેતા રહેવાનું ઠેકાણું તે ઘરને વિશે રહ્યો થકો ડંસને મચ્છર સરખા અને નીચ એવા જે તીરડાને પક્ષી ચોરને ઉંદરો સરખા જે મનુષ્ય તેમણે રૂંધ્યો છે બહિર્પ્રાણ કહેતા ધન જેનો એવો આ સંસાર રૂપી માર્ગને વિશે વર્તતો એવો જે અજ્ઞાની ગૃહસ્થ તે અવિદકામને કર્મ તેણે યુક્ત એવું જે મન તેણે કરીને ગંધર્વ નગર સરખો અઘટમાન નથી અને પ્રાપ્ત અર્થ જેને વિશે એવો જે નરલોક તેને સાચાપણાએ કરીને જુએ છે તે અજ્ઞાની ગૃહસ્થ કેવો છે તો મિથ્યા છે દ્રષ્ટિ જેની એવો છે ગંધર્વ નગરને વિશે રહ્યા એવા પાન ભોજન સ્ત્રીનો સંગ એ આદિક જે વ્યસન તેણે કરીને લોલુપ્ત એવો જે અજ્ઞાની ગૃહસ્થ તે મૃગ તૃષ્ણાના જળ સરખા જે વિષય તે પ્રત્યે દોડે છે કોઈ વારે સર્વદોષ માત્રનું સ્થાન કેવું અને વળી પાતાળ લોકને વિશે શિવ પાર્વતીના રમને કરીને વીર્ય નદી વહે છે તેને અગ્નિ ગળે છે અને તે ઝાડે ફરે છે તે વિષ્ટારૂપ એવું પિશાચના ઉમાડા સરખું જે સુવર્ણ તે પ્રત્યે ગ્રહણ કરવાને અર્થે ને સુવર્ણ સરખો છે વર્ણ જેના એવો રજોગુણ તેણે કરીને નિર્મિત છે મતિ જેની એવો અજ્ઞાનીનો સમૂહ તે દોડે છે જેમ ભૂલો પડ્યો એવો જે સંઘાત તે વગડાને વિશે પિશાચના અગ્નિને દેખીને ગ્રહણ કરવાને અર્થે દોડે છે તેમને કોઈ વારે નિવાસ પાણી ને દ્રવ્ય એ આદિક જે અનેક પોતાના જીવ્યાના ઉપાય તેમને વિશે છે ચિત્ત જેનું એવો જે અજ્ઞાનીનો સંગાથ તે આ સંસાર રૂપી વગડાને વિશે જ્યાં ત્યાં દોડતો ફરે છે કોઈ વારે વંટોળિયા સરખી જે સ્ત્રી તેણે ખોળા પ્રત્યે બેસર્યો એવો ને અતિશય રજે કરી ઢંકાણી છે મતિ જેની એવો અજ્ઞાની જે તે દિશા અને દેવતાઓને રાત્રિને વિશે ભૂતની પેઠે નથી જાણતો કોઈ વારે પોતે જ એકવાર જાણ્યું જે વિષયનું ખોટાપણું અને દેહના ધ્યાને કરીને ભ્રષ્ટ થઈ છે સ્મૃતિ જેની એવો જે અજ્ઞાની તે વળી તે મતિના ભ્રષ્ટપણાએ કરીને જ ઝાંઝવાના જળ સરખા જે વિષય તે પ્રત્યે જ ફરી દોડે છે ક્યારેક ભુવડ ને તમરા ના શબ્દની પેઠે અતિ કઠણ એવો જે વેગ તેણે કરીને છે ભ્રમ જેને વિશે એવું પ્રત્યક્ષ અથવા પરોક્ષ શત્રુના ભયે યુક્ત જે વચન તેણે કરીને અતિશય પીડાને પામ્યા જે કાનનું મૂળ અને હૃદય જેનું એવો અજ્ઞાની તે દુઃખને પામે છે જેમ વિષ કહેતા ઝેર રૂપ છે જળ જેમના એવા જે કુવા તે પ્રત્યે વગડાને વિશે ભૂલો પડ્યો એવો જે અજ્ઞાની એ સંગાથે તે દોડે છે તેમ આલોક પરલોક ને વિશે અર્થે રહિત એવાન જે ધન તે પ્રત્યે અને જીવતા જ મરેલા એવા જે પુરુષ તે પ્રત્યે પોતે પણ જીવતો થકો જ મરેલ એવો જે અજ્ઞાની ગૃહસ્થ તે દોડે છે કોઈ વારે દાવાનળ અગ્નિની પેઠે અર્થે રહિત એવું ને દુઃખનું ઉપજવું છે અંતે જેને વિશે એવું જે ઘર તેને પામીને શોકના અગ્નિએ કરીને અતિશય બળતો થકો જે અજ્ઞાની તે અત્યંત વૈરાગ્યને પામે છે કોઈ વારે કાળે અવળું કર્યું જે રાજાનું કુળ તેણે હર્યા છે અત્યંત હાલા ધનરૂપ પ્રાણ જેના એવો અને ગયાન છે જીવ લક્ષણ કહેતા હર્ષાદિક જેના એવો એ અજ્ઞાની તે મરેલની પેઠે રહે છે કોઈ વારે મનોરથે કરીને પ્રાપ્ત કહેતા પામ્યા એવાન ને સ્વપ્નના સરખું છે લક્ષણ જેને વિશે
એવા જે પોતાની કુટુંબીઓના સુખ તેને ભોગવે છે. કોઈવારે ગૃહસ્થાશ્રમ ને વિશે, જે કર્મનો દેનારા, કહેતા ગૃહસ્થ સંબંધી, જે કર્મની પ્રેરણા, દીકરા દીકરીને પરણાવવું, તેનો જે વિસ્તાર જે પર્વત, તે પ્રત્યે ચડવાને ઈચ્છતો એવો, લોકના વ્યસન, જે કોઈ કરજ માગે, પોતાના કુટુંબનું ભરણ પોષણ કરવું જોઈએ, એ આદિક જે અનંત દુઃખ, તેણે કરીને, દુઃખ પામ્યું છે મન જેનું, એવો જે અજ્ઞાની, તે ઝાઝા કાંટા અને કાંકરે ભરેલ ક્ષેત્ર પ્રત્યે પ્રવેશ કર્યો હોય ને શું જાણે, તેની પેઠે પીડાને પામે છે. કોઈ વારે ન ખમાય એવો, જે પેટ માનેલો અગ્નિ, તેણે કરીને હરાઈ ગયું છે બળ જેનું, એવો જે કુટુંબી, તે પોતાના કુટુંબી સાથે રીસ કરે છે, એ પ્રકારે જે નિદ્રારૂપ અજગર, તેણે ગળ્યો એવો, અને અંધઘોર છે તમ, તેને વિશે બુડ્યો એવો, અને મડાની પેઠે પડ્યો, એવો ઉજ્જડ વગડાને વિશે હોય ને શું તેમ સૂવે છે. અને કોઈવારે ભાંગી ગઈ છે માનરૂપ દાઢો જેની, એવો દુર્જનરૂપ જે કરડકણ જનાવર, તેણે કરીને નથી પામ્યો નિદ્રાનો અવસર જે એવો, પીડાએ યુક્ત જે હૃદય, તેણે કરીને નાશ થયું છે વિજ્ઞાન જેનું, એવો જે અજ્ઞાની, તે આંધળા કૂવાને વિશે, આંધળાની પેઠે પડે છે. કોઈવારે કામરૂપ જે મધના ટીપા, તેને ખોળતો થકો, જે વારે પર સ્ત્રી અને પર દ્રવ્ય પામવા ને ઈચ્છે છે, ત્યારે રાજા, અથવા તે સ્ત્રીનો સ્વામી, તેણે માર્યો થકો, અપાર નરકમાં પડે છે. એ કારણપણા માટે, આ લોક ને પરલોકમાં, આ પ્રવૃત્તિ માર્ગને વિશે, આત્માને જન્મ મૃત્યુનું ક્ષેત્રરૂપ એવું જે કર્મ, તેને વિવેકી કહે છે. જ્યારે કોઈની ચોરી કરે ત્યારે, રાજા તેને બાંધે, પ્રારબ્ધના જોગ થકી, જો બંધન થકી મુકાય છે, તો તે પાસે જે ધન હોય, તેને બીજો ખૂંચવી લે છે. એ રીતે નથી સ્થિતિ જેની, એવો અજ્ઞાની, તે ધનને ભોગવી નથી શકતો. ને કોઈ વારે, ટાઢ તડકો, ભૂખ તરસ, એ આદિક જે અનેક દેવ સંબંધી, ભૂત સંબંધી, અને દેહ સંબંધી, દુઃખની અવસ્થા, તેના નિવારણને વિશે, અસમર્થ એવો, દૂર છે અંત જેનો, એવી જે ચિંતા, તેણે કરીને પીડાનો થકો, અજ્ઞાની ગૃહસ્થ તે રહે છે. ક્યારેક માનહો માનહી, કાની ધનનો વ્યવહાર કરતો થકો, બીજાઓ થકી દમડી માત્ર, અથવા દમડીમાં પણ કાની કોછું જે ધન, તેને ચોરતો થકો, ધનના મૂર્ખપણા થકી, દ્વેષને પામે છે. આ સંસાર રૂપી માર્ગને વિશે, એવા ઘણા કષ્ટે યુક્ત એવા, સ્વાભાવિક ધનની પીડા આદિક રહ્યાં છે, તેમજ બીજા સુખ, દુઃખ, રાગ, દ્વેષ, ભય, અભિમાન, પ્રમાદ, ઉન્માદ, શોક, મોહ, મત્સર, ઈર્ષા, અપમાન, ક્ષુધા, પીપાસા, આદિ, વ્યાધિ, જન્મ, જરા, મૃત્યુ આદિક અનંત રહ્યાં છે. ક્યારેક ભગવાનની માયા રૂપ જે સ્ત્રી, તેણે હાથ રૂપી વેલી એ કરીને ઢાંક્યો એવો, અને ભગવાનની માયાએ કરીને, ગયાન છે વિજ્ઞાન અને વિવેક જેનાન એવો, અને તે સ્ત્રીનું જે રમ્યાનું ઘર, તેના આરંભને વિશે, આકુલ છે હૃદય જેનું એવો, નથી જીત્યું મન જેણે, એવો જે અજ્ઞાની ગૃહસ્થ, તે અપાર એવો જે અંધ નરક, તેને વિશે પોતાના આત્માને નાખે છે. અને ક્યારેક સમર્થ એવા જે ભગવાન, તેનું ચક્રરૂપ એવો જે કાળ, અને પરમાણુ આદિક, અને બ્રહ્માની આવરદાનો અંત, તેને જણાતો, અતિશય શીઘ્રપણે કરીને વર્તતો, જે બ્રહ્મણ, તે બ્રહ્મને કરીને, જાતિ જે બાલ્યાદિક અવસ્થા, તેને કરીને અશક્ત, ને બ્રહ્મથી તૃણના થુમડા પર્યંત, પ્રાણી માત્રનો નાશ કરતો, અને એક દ્રષ્ટિએ કરીને, જીવોને જોઈ રહેતો એવો જે કાળ, તે થકી બન્યું છે હૃદય જેનું, એવો થકો જીવ, તે કાળચક્ર છે નિત્ય આયુધ જેનું,
એવા જે સાક્ષાત યજ્ઞપુરુષ સમર્થ ભગવાન, તેનો અનાદર કરીને કંક ને ગૃધ, બકબટ એવાન જે પક્ષી, તે તુલ્ય અને રૂડા પુરુષ, તેણે સર્વ પ્રકારે તજ્યા, એવા જે પાખંડ દેવતા, તેની પાખંડ શાસ્ત્રે કરીને ઉપાસના કરે છે. તે જે વનમાં સિંહ થકી ભય પામીને બગલાનો આશ્રય લે, તેમ આ સંસારી જીવ તે ભગવાનને મૂકીને બગલા જેવા જે બીજા દેવ, તેનો આશ્રય લે છે. જ્યારે પોતે આત્માએ કરીને ઠગાણા, એવા જે પાખંડી, તેણે અતિશય ઠગ્યો એવો જે સંસારી જીવ, તે બ્રહ્મવેતા જે બ્રાહ્મણ, તેના કુળ તેને ભજે છે. ત્યારે પણ તે બ્રહ્મવેત્તાઓનો સ્વભાવ, જે ઉપવિતાદિક ને શ્રુતિ સ્મૃતિ સંબંધી ને યજ્ઞપુરુષ જે ભગવાન, તેનું આરાધન કરવું, તે ન ગમતું હવું. પછી વેદે કહ્યો જે આચાર, તેને વિશે પોતાના શુદ્ધપણાનો અભાવ છે. એ હેતુ માટે શૂદ્ર જે દેહાભિમાની, તેના કુળને આ સંસારી જીવ તે ભજે છે. તે શૂદ્રનું કુળ કેવું છે? તો જેમ વાંદરાની જાતિમાં સ્ત્રી આદિકનો નિયમ નથી, તેમ જે શૂદ્ર કુળને વિશે સ્ત્રીયાદિકના નિયમ નથી. કેવળ કુટુંબનું જ ભરણ પોષણ કરે છે. તેને સંસારી જીવ તે આશરે છે, ને શુદ્ધ કુળને વિશે પણ પ્રતિબંધ રહિત એવો, ને પોતાની ઈચ્છાએ ક્રીડા કરતો એવો, અને અતિશય દીન છે બુદ્ધિ જેની એવો, અને વટલેલ ને સ્ત્રીલંપટ એવો, ને અન્ય સ્ત્રી પુરુષ ભેળા થઈને સ્ત્રી પુરુષના મૌન સામું જુએ, અને પુરુષ સ્ત્રીના મૌન સામું જુએ, ઇત્યાદિક જે ગ્રામ્ય કર્મ, તેણે કરીને વિસરી ગયું છે મૃત્યુ જેને, એવો અજ્ઞાની જીવ, તે જેમ ક્યારેક વાંદરા, સ્ત્રી, પુરુષ, છોકરા ભેગાં થઈને ઝાડવાને માથે રમે છે, તેમ આ ઝાડવાન તુલ્ય પોતાના ઘરને વિશે રમતો થકો, વાંદરાની પેઠે જ સ્ત્રી લંપટ થાય છે. કા જે પોતાને ગુરુ મળ્યા છે, તે પણ વાંદરા તુલ્ય છે. તે સારું પોતે પણ વિવેકે રહિત વાંદરા જેવા આચરણ કરે છે. એ પ્રકારે સંસાર માર્ગને વિશે પડ્યો થકો સુખ દુઃખને પામે છે. પર્વતની ગુફા સરખો અને અંધારાએ યુક્ત જે રોગ આદિ આપદા, તેને વિશે પડે છે. ક્યારેક ટાઢ, તડકો, ભય, વરસાદ ન થાય ને કાળ પડે, ઇત્યાદિક દેવતા સંબંધી દુઃખ, અને વળી ચોર લૂંટે, રાજા દંડે, કોઈ મારે, એ આદિક જે ભૌતિક દુઃખ, ક્યારેક તાવ આવે, માથું દુખે, પેટે પીડા આવે, એ આદિક જે અનંત દુઃખ, તેને જ્યારે અજ્ઞાની નિવારણ નથી કરી શકતો, ત્યારે અસમર્થ થકો અતિ દુઃખને પામે છે. ક્યારેક વિત્તની વાસનાએ કરીને પરસ્પર વ્યવહારને કરતો થકો કાનિક ધનને પામે છે. ક્યારેક નાશ પામ્યું છે ધન જેનું, એવો, અને નથી મળ્યો ઢોલિયો, આસન, અન્ન વસ્ત્રાદિક જેને, એવો, અને મનોરથે કરીને પણ ન પમાય એવા જે પદાર્થ, તેના ગ્રહણ કરવાને વિશે છે મતિ જેની, એવો જે અજ્ઞાનીનો સંગત, તે જ્યાં ત્યાં મનુષ્યો થકી અપમાનાદિકને પામે છે. એ પ્રકારે ચિત્તને લેવે કરીને વૃદ્ધિ પામ્યો છે વ્યવહાર જેનો, એવો છે, તોય પણ પૂર્વના દ્રવ્યને લેવાની વાસનાએ કરીને પરસ્પર વ્યવહાર કરે છે. એ અસાર માર્ગને વિશે નાના પ્રકારના કલેશનું ઉપજવું, તેણે પીડાને પમાડ્યો એવો, અને મર્યો એવો જે પુરુષ, તેને બીજો પુરુષ તે ત્યાં જ મૂકીને, અને જે ઉપનો, તેને લઈને શોચ કરતો, મૂંઝાતો થકો, અને શબ્દને કરતો સતો, ને હર્ષને પામતો થકો, ને ગાતો થકો બંધાણો, એવો સાધુએ રહિત જે અજ્ઞાનીનો સંગાત, તે સંસાર માર્ગને વિશે હાલ્યો જ જાય છે, ને હમણાં સુધી પણ કોઈ પાછો નથી વળતો. જે થકી આ મનુષ્ય લોકનો આરંભ થયો છે,
આ સંસારના પારને, સંત જે કહે છે તેને, આ અજ્ઞાનીનો સંગાત, તે નથી પામતો. આ જે પરમેશ્વરને મળ્યાની શિક્ષા, તેને પણ આ અજ્ઞાનીનો સંગાત, તે માનતો નથી. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.